હેલો ભાઈઓ તથા બહેન, બેઠા બેઠા થાકી ગયા હતા તો છોકરાઓને પતંગ ચગાવતા જોઈ મને બી ઈચ્છા થઈ પતંગ ચગાવવાની. પણ મારી જોડે તો પતંગ જ નહીં, દોરી છે, પતંગ નહીં. પતંગ કોણ લેવા જાય? ચાલીને દેવાના થાય. ચલો પતંગ જોવા જઈએ, ખાલી બચ્ચા ચગાવે તે પતંગ. દેખા પહેલાં મેં તમને મારા ખેતરમાં બતાવું, ખેતરમાં શું વાવણી કરેલી છે આ વર્ષે. તે એ બાજુ તો કશું નહીં વાવ્યું, એટલે કે બાટું વાવ્યું છે, એ પેલા ઘરના વાવ્યા છે પાછા, અમે નહીં વાવ્યું. અને બાજુના ખેતરમાં મકાઈ છે, એ બી તમને દેખાડું હું. વેટ કરો વેટ. એ બાજુ જુઓ, વાડાની અંદર નીચે દેખો મકાઈની ખેતી કરી છે. મકાઈ આમ તો ડોળા થઈ ગયા છે, અને લગભગ 1.5 મહિનો જેવો લાગશે હજુ કમ્પ્લીટ થતાં, સુકાતા ને એવું. આ છે હરિયમ સ્કૂલ, એમાં છોકરા બધા ભણે છે ઇંગ્લિશ મીડિયમના. પછી એ બાજુ આ ટાવર, ઘરની બાજુમાં એ બાજુ બહુ ઝાડવા છે, એ બાજુ એટલામાં. પાછી હરિયમ સ્કૂલ દેખાય. 4:30નો ટાઈમ રહી છે. જો સૂરજ બે હાથમાં આવે છે. આ છે ટાવર અમારા ગામનો. આ રહી પતંગ ચકે, જો બે પતંગ ચકે છે. પતંગ જોઈને થાકી ગયા. હવે ચાલો બ્લોગ આટલે સુધી, બાય બાય.